ભારે વરસાદના કારણે થયેલ પંચેલા, હોળીફળિયા સહિત તાલુકાના અંતરિયાળ નુકસાનના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી કરાઈ। આ તારીખ 1/9/2024 રવિવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ ખડેપગે હાજર રહી માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદની અતિવૃષ્ટિના કારણે ઘણા તાલુકાઓ જે ખૂબ જ સ્થિતિ ગંભીર થવા પામી હતી, ત્યારે હાલ વરસાદ થંભી જતાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને ધ્યાને લઈ એક્શન મોડમાં જે તંત્ર આવ્યું છે અને દેવગઢ તાલુકાના પંચેલા, હોળીફળિયા, રોવાબારી, ઘડિયાળ ફળિયા તેમજ રાણીપુરા, દહીકોટા જેવા અન્ય નુકસાન પામેલા રોડો રસ્તા ઉપર માટી મીટલ નાખી પેચવર્કની કામગીરી તાત્કાલિક જે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે। કહી શકાય કે હાલ અનરાધાર વરસેલા વરસાદે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણું નુકસાન કર્યું હતું। આ સંદર્ભે જોતા લોકોના કાચા ઘરો તૂટવા સાથે જે અનેક રસ્તાઓ પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું, જેને ધ્યાને લઈ અને સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર જે તેના સર્વે અને કામગીરી હાથ ધરવામાં આવી હતી। રસ્તાઓની વાત કરીએ તો ભારે વરસાદના લીધે મુખ્ય રસ્તાઓ સહિત જે મોટાભાગના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓ જતા સામાન્ય ગ્રામીણ લોકોની અવરજવર વધુ રહેતી હોય, ત્યાંથી ધોવાણ થવાના કારણે ઘણા ગામ એકબીજાથી અન્ય જે આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા હાલ રજાના દિવસે પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે, જે નોંધનીય છે। લોકોનો સુચારુ વ્યવસ્થા માટે જિલ્લા વહીવટીતંત્ર ખૂબ જ સતર્ક છે અને અત્યારે તમામ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને અમુક કામગીરીઓ પૂર્ણ પણ કરી દેવામાં આવી છે।